નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સૌ સકુશળ હશો એવી અપેક્ષા રાખું છું. લાસ્ટ લેક્ચરમાં આપણે ખૂબ જ સારી રીતે મોહન એન્ડ હિઝ વીણાની શોર્ટ નોટ આપણે સમજેલા હતા, બરાબર છે. ત્યાર પછી મેં તમને સમજાવ્યું હતું યુનિટ નંબર 4નું ઇન્ટ્રોડક્શન, કે જેનું નામ છે કોલ્સ ઓફ ધ હિલ્સ, ટેકરીઓનું આકર્ષણ. કોલ્સ એટલે કે આકર્ષણ, હિલ્સ એટલે ટેકરી, ટેકરીઓનું આકર્ષણ. મિત્રો, મેં તમને લાસ્ટ લેક્ચરમાં ખૂબ જ સારી રીતે મેં તમને સમજાવ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ હોય, પ્રાણી હોય, પક્ષી હોય, કોઈ પણ હોય, એને પોતાનો વિકાસ જોતો હોય, એને ખુલ્લી હવામાં ખુલ્લી સ્વતંત્રતા જોઈતી હોય, જો આપણે એને યોગ્ય સ્વતંત્રતા ન આપીએ તો એનો વિકાસ માનસિક રીતે અને શારીરિક રીતે બંને રીતે રૂંધાઈ જાય. પણ જ્યારે એને સ્વતંત્રતા આપવામાં આવે તો એનો વિકાસ જે છે એ 10 ગણો વધારે પ્રગતિ તરફ આગળ વધે. મેં તમને ઘણા મહાપુરુષોની વાત કરી હતી લાસ્ટ લેક્ચરમાં, કે આ બધા મહાપુરુષો એવા સરસ રીતે વર્કઆઉટ કર્યું કે આપણા માટે એક હિંમતની મિસાલ છોડી ગયા. આપણા માટે એ મિસાલ છે જ ને. તો હવે આપણે આ યુનિટ સમજીએ કે આ યુનિટ આપણે ઘણું બધું શીખવે છે, બોધપાઠ મળે છે. એક તો ફરીથી કહું છું, એક કે કોઈ પણ પ્રાણી, પક્ષી કે વ્યક્તિનો વિકાસ આપણે રૂંધવો જોઈએ નહીં, એને કેદમાં રાખવા ના જોઈએ. નંબર 2, સ્વતંત્રતાનું જીવન કેવું છે એ માણવા માટેની શું મજા છે, 2 અને નંબર 3 કે હિંમત હોય ને તો ગમે એવી પરિસ્થિતિનો માણસ સામનો કરી શકે. પછી હાર કે જીત જોવાતી નથી, પણ એક હિંમત કે સામેવાળું, ભલે સામેવાળું પાત્ર હોય કે પછી પ્રાણી હોય કે પક્ષી હોય, સામે એની સરખામણીમાં ભલે નબળું વ્યક્તિ, પ્રાણી કે પક્ષી હોય, એ એના સામે એકવાર ટક્કર લઈને ત્યાં જ એની વિજેતા થઈ ગઈ છે. આ 3 બોધપાઠ આપણે મળે છે આમાં. તો એ બોધપાઠને આપણા જીવનમાં ઉતારી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ યુનિટ નંબર 4. ટેક્સ્ટબુક હોય તો 36. અને હવે મિત્રો, હું તમને ટેક્સ્ટબુકમાં જે યુનિટ ભણાવેલું છે એમાં અંડરલાઈન કરેલા મારા શબ્દો પણ તમને પીડીએફ સ્વરૂપે આખો યુનિટ મળશે, જેથી તમે વધારે સારી રીતે સમજી શકશો. આ યુનિટ જ્યારે તમારા સામે પ્રસ્તુત થશે ત્યારે આના સ્પેલિંગ આવશે હોમવર્ક સ્વરૂપે. આ આખો પાઠ પીડીએફ સ્વરૂપે તમને મળશે. અને નંબર 3, તમને એની હું શોર્ટ નોટ જે હું એ સમજાવી હશે એ પણ તમને હોમવર્ક સ્વરૂપે મળશે. એટલે તમને વધારે સમજવાની મજા આવે. અને હું ખૂબ જ પ્રસન્ન છું મિત્રો કે શાળા દ્વારા આપવામાં આવતું વર્ક તમે વ્યવસ્થિત રીતે કરો છો અને વિડીયોઝ પણ વ્યવસ્થિત રીતે જોવો છો. બસ એક નોંધ રાખવી જરૂરી છે. સો લેટ સ્ટાર્ટ યુનિટ નંબર 4, વિચ નેમ ઇઝ કોલ્સ ઓફ ધ હિલ્સ, ટેકરીઓનું આકર્ષણ. પેજ નંબર 36 ઉપર. ઓકે, લેટ સ્ટાર્ટ. હે અબુ મિયા, અરે અબુ મિયા, લુકિંગ સેડ, ઉદાસ લાગો છો. લુકિંગ એટલે લાગવું, લુકિંગ એટલે લાગો છો, સેડ એટલે ઉદાસ. વાય આર યુ સિટિંગ, વાય આર યુ સિટિંગ, એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું મિત્રો આઈએનજી વાળું રૂપ, ચાલુ વર્તમાન કાળ. વાય આર યુ સિટિંગ અલોન ટુડે, શા માટે તમે, આર એટલે છો, યુ એટલે તમે, સિટિંગ એટલે બેઠા, અલોન એટલે એકલા, ટુડે એટલે આજે. શા માટે તમે આજે એકલા બેઠા છો? અરે અબુ મિયા, ઉદાસ લાગો છો. શા માટે તમે એકલા બેઠા છો? મિત્રો, એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, ચાલુ વર્તમાન કાળ મેં તમને સમજાવી દીધું છે. એનું મેં તમને હોમવર્ક પણ આપી દીધેલું છે. એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. અરે અબુ મિયા, શા માટે તમે એકલા બેઠા છો, ઉદાસ લાગો છો? વેર ઇઝ યોર ડાર્લિંગ, કલુવા. વેર એટલે ક્યાં, ઇઝ એટલે છે, યોર ડાર્લિંગ, ડાર્લિંગ એટલે પ્રિય અથવા વહાલી, તમારી વહાલી અથવા પ્રિય કલુઆ ક્યાં છે? મિત્રો, અબુ મિયાએ એક બકરી પાળેલી હતી કે જેનું નામ શું હતું? કલુઆ. જેનું નામ શું હતું? કલુઆ. અને પછી જે બકરી આવશે એનું નામ ચાંદની છે. તો આ ઈ ઉદાસ બેઠા છે એટલે એમને પૂછ્યું, કોણે પૂછ્યું એ હમણાં કહું છું તમને. વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ, તમારી વહાલી પ્રિય કલુઆ ક્યાં છે? ડાર્લિંગ એટલે પ્રિય, બરાબર. ગોવિંદા વોઝ વરીડ, ગોવિંદા
ને ચિંતા થઈ. વોઝ વરીડ સાદો ભૂતકાળ, ગોવિંદાને શું થઈ? ચિંતા. વરીડ એટલે ચિંતા. ગોવિંદાએ પૂછ્યું કોને? અબુ મિયાને. અરે અબુ મિયા, ઉદાસ લાગો છો? શા માટે તમે એકલા બેઠા છો? તમારી વહાલી કલુઆ ક્યાં છે? ગોવિંદાને ચિંતા થઈ. વરીડ એટલે ચિંતા થવી. પરહેપ્સ, કદાચ. આઈ હેવ લોસ્ટ હર, મેં તેને ગુમાવી દીધી છે. લોસ્ટ, ગુમાવવું. હેવેસ પ્લસ V3 પૂર્ણ વર્તમાન કાળ જે ટૂંક સમયમાં તમારા સામે પ્રસ્તુત થશે. બરાબર છે? આઈ હેવ લોસ્ટ હર, મેં તેને ગુમાવી દીધી છે. લોસ્ટ એટલે ગુમાવવું. આઈ હેવ સીન, સીન એટલે જોયા છે. હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ્સ, મેં તેના પગલાની છાપ. ફૂટપ્રિન્ટ્સ પગલાની છાપ પર્વત પર જતા જોયા છે. ગોઈંગ અપ ધ હિલ્સ, પર્વત પર. ટેકરી, હિલ, ટેકરી પર, પર્વત પર જતા જોયા છે. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ, મેં તેના પગલાની છાપ ટેકરી પર જતા જોઈ છે. ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર, ધેટ ડેવિલ, ડેવિલ એટલે કે પેલો રાક્ષસ. ડેવિલ એટલે રાક્ષસ, ધેટ એટલે પેલું, ડેવિલ એટલે રાક્ષસ. મસ્ટ હેવ કિલ્ડ હર, તેને મારી નાખી હોવી જોઈએ. અરે ગોવિંદા, હું તને શું વાત કરું મિત્ર? કદાચ મેં તેને ગુમાવી દીધી છે. મેં તેના પગ, મેં તેના પગની છાપ. ફૂટપ્રિન્ટ્સ, પગની છાપ. ફૂટ એટલે પગ, પ્રિન્ટ્સ એટલે છાપ. મેં તેના પગની છાપ પર્વત ઉપર જતા જોઈ છે. પેલા રાક્ષસે તેને મારી નાખી હોવી જોઈએ. કિલ હર, તેને મારી નાખી હોવી જોઈએ. એને મારી નાખી હશે. પુઅર અબ્બુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. પુઅર, બિચારા. અબ્બુ ખાન ઓલમોસ્ટ ઇન ટીયર્સ, લગભગ રડવા લાગ્યા. બોલતા બોલતા લગભગ, ઓલમોસ્ટ ઇન ટીયર્સ એટલે લગભગ રડવા લાગ્યા. એ રોવા જેવા થઈ ગયા કે મારી કલુઆએ શું કામ આમ કર્યું? મારી વહાલી બકરીએ કેમ આમ કર્યું? મિત્રો, જેવી રીતે માતૃપ્રેમ હોય એવી રીતે કોઈને પોતાના પશુ પ્રત્યે પ્રેમ તો હોય જ છે. મારી વાતને લાઈક કરજો. અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ, અબુ ખાન લગભગ રડવા લાગ્યા કે મેં મારી કલુઆને, મારી વહાલી બકરીને, ગોવિંદા, મેં એને ગુમાવી દીધી છે. કેમ કે મેં તેના પગ આ ટેકરી ઉપર, આ ટેકરી ઉપર એના પગલાની છાપ મેં જોઈ છે. પેલા રાક્ષસે એ ટેકરી ઉપર પેલો જે રાક્ષસ છે ને તેને મારી નાખી હોવી જોઈએ. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ, તે સમજી શક્યા નહીં. કુડ એટલે શકવું, અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ, તે સમજી શક્યા નહીં. વાય કલુઆ બ્રોક, બ્રોક એટલે તોડવું. ધ સ્ટ્રિંગ, સ્ટ્રિંગ એટલે દોરડું. એન્ડ ડિસઅપિયર ઇન ધ નાઇટ. અબ્બુ ખાન સમજી શક્યા નહીં. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ, તે સમજી શક્યા નહીં. વાય, શા માટે? કલુઆ બ્રોક, બ્રેકનું થયું બ્રોક. સાદો ભૂતકાળ V2, સાદો ભૂતકાળ હું તમને ભણાવી ચૂક્યો છું. બ્રોક ધ સ્ટ્રિંગ્સ, શા માટે કલુઆએ દોરડું તોડ્યું? એન્ડ ડિસઅપિયર્ડ ઇન ધ નાઇટ, અને રાત્રમાં તે નાસી ગઈ. ડિસઅપિયર્ડ એટલે નાસી જવું. શા માટે કલુઆએ આવું કર્યું ગોવિંદા? એ શા માટે દોરડું તોડ્યું અને રાત્રિમાં અથવા રાત્રિમાં નાસી ગઈ? મેં શું એવું કર્યું હતું એની સાથે કે એ મને છોડીને જતી રહી? હી યુઝ ટુ ગીવ હર ગ્રીન જ્યુસી ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. હું તેને યુઝડ ટુ એટલે ટેવાયેલું, ટુ ગીવ આપવા, હર એટલે તેને, કલુઆને. હી નો સંબંધ અબુ ખાન સાથે છે. હી યુઝ ટુ ગીવ હર, તે તેને આપવા ટેવાયેલા હતા. તેને એટલે કોને? કલુઆ, બકરીને. તે એટલે કોણ? અબુ ખાન. શું? ગ્રીન, લીલું. જ્યુસી ગ્રાસ, રસવાળું ઘાસ. એન્ડ ટેસ્ટી ગ્રેન્સ, અને સ્વાદિષ્ટ અનાજ આપવા તેને ટેવાયેલા હતા. કોને? અબુ ખાન કોને લીલું, રસવાળું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ આપવા ટેવાયેલા હતા? તો કે તેની વહાલી બકરી કે જેનું નામ તેણે કલુઆ રાખેલું હતું, એને તે આપવા ટેવાયેલા હતા. યુઝડ ટુ, આ હું મિત્રો તમને સમજાવીશ. બરાબર, આ ગ્રામરનો એક ટોપિક છે. યુઝડ ટુ, નાથી ટેવાયેલ હોવું. બટ ઇવન ધેન, તેમ છતાં પણ. બટ ઇવન ધેન, તેમ છતાં પણ. હિઝ ઓનલી ફેમિલી મેમ્બર્સ હેડ લેફ્ટ હિઝ હાઉસ, તે એકમાત્ર ઘરની સદસ્યએ તે ઘર છોડીને જતી રહી. હિઝ ઓનલી ફેમિલી મેમ્બર, હિઝ ઓનલી એટલે એકમાત્ર, ફેમિલી મેમ્બર એટલે કુટુંબ સભ્ય, હેડ લેફ્ટ
હેડ લેફ્ટ પૂર્ણ ભૂતકાળ ટૂંક સમયમાં તમારી સામે પ્રસ્તુત થશે. હેડ લેફ્ટ હિઝ હાઉસ. પરંતુ તેમ છતાં પણ તેની એકમાત્ર કુટુંબનું સભ્ય તેનું ઘર છોડીને જતી રહી. તેનું એટલે કોનું? અબુ મિયાનું, અબુ ખાનનું. કોણ જતી રહી? તો કે કલુઆ, તેની વહાલી બકરી. આફ્ટર સમ ડેઝ, થોડા દિવસો બાદ, અબુ મિયા બોટ, બાયનું V2, બોટ BUY, બાય એટલે ખરીદે, ખરીદવું, ખરીદી. બોટ એટલે ખરીદવું, ખરીદી કરવી. બાયનું V2 સાદો ભૂતકાળ, અનધર બોટ. થોડા દિવસ બાદ, થોડા દિવસ પછી, આફ્ટર એટલે પછી, સમ ડેઝ થોડા દિવસો, અબુ મિયા બોટ અનધર બોટ. અબુ મિયા જે છે એ બીજી બકરી, અનધર એટલે બીજી, ગોટ એટલે બકરી, ખરીદી. બોટ એટલે ખરીદી. થોડા દિવસ પછી અબુ મિયાએ બીજી બકરી ખરીદી. ધીસ ન્યૂ વન વોઝ પ્રીટી. આ નવી એક બકરી, આ નવી બકરી વોઝ પ્રીટી એટલે સુંદર. વ્હાઇટ એઝ સ્નો, વ્હાઇટ એઝ સ્નો, સ્નો એટલે બરફ, એઝ એટલે જેવી, બરફ જેવી વ્હાઇટ, વ્હાઇટ એટલે સફેદ. થોડા દિવસ પછી અબુ મિયા જે છે બીજી બકરી ખરીદી. ધીસ ન્યૂ વન વોઝ પ્રીટી. આ નવી બકરી જે હતી, વન એટલે બકરી, આ બકરી કેવી હતી? પ્રીટી એટલે સુંદર. વ્હાઇટ એઝ સ્નો, બરફ જેવી સફેદ. હેડ 2 લિટલ હોર્ન્સ, કે જેને કેટલા શિંગડા? 2 નાના શિંગડા. 2 લિટલ, લિટલ એટલે નાના, હોર્ન્સ એટલે શિંગડા. એન્ડ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈસ. અને લવલી એટલે સુંદર, બ્રાઇટ રેડ આઈસ લાલ ચમકતી આંખો. બ્રાઇટ એટલે ચમકતી, રેડ આઈસ લાલ ચમકતી આંખોની જોડ, અને 2 નાના શિંગડા, બરફ જેવી સફેદ અને સુંદર બકરી ખરીદી. કોણે ખરીદી? અબુ મિયાએ. શું કામ? તો કે એની પહેલી બકરી જે હતી કલુઆ, તે તેને છોડીને ટેકરી ઉપર જતી રહી, અને ટેકરી ઉપર એક રાક્ષસ હતો. એટલે એ રાક્ષસ કોણ? તો કે એક વરુ રહેતું હતું ત્યાં એ ટેકરી પર, કે તેણે કલુઆનો શું કર્યો? શિકાર. થોડા દિવસ પછી અબુ મિયા એક નવી બકરી ખરીદી લાવ્યા. અને આ બકરી કેવી હતી? તો કે પ્રીટી, સુંદર, બરફ જેવી સફેદ, નાનકડા 2 શિંગડા, અને ચમકતી લાલ રંગની સુંદર આંખો. કેટલી સુંદર બકરી હશે મિત્રો! તમે જરીક એનું મગજને મનમાં આઈસ ક્લોઝ કરી તમે એનું વર્ણન તો વિચારો, કે સફેદ દૂધ જેવી, બરફ જેવી એક બકરી એ લીધી. આઈ વિલ કોલ યુ ચાંદની. હું તેને ચાંદની કહીશ. અબુ મિયાએ આનું પણ નામ રાખ્યું કે હું તેને ચાંદની કહીશ. કોલ એટલે કહીશ. કેરસિંગ, કેરસિંગ એટલે પંપાળવું. હર સોફ્ટ ફ્યુર હી સેડ. તેણે મુલાયમ, તેના મુલાયમ રૂવાટી વાળા શરીરને પંપાળતા, કેરસિંગ એટલે પંપાળતા, પંપાળતા, સોફ્ટ ફ્યુર મુલાયમ રૂવાટી. અબુ મિયાએ આ બકરીનું નામ શું આપ્યું? ચાંદની. કેવી રીતે? તો કે એના રૂવાટીવાળું જે શરીર જે હતું, રૂવાટીવાળા શરીરને પંપાળતા, કેરસિંગ એટલે પંપાળતા, પંપાળતા કહ્યું કે હું તેને શું કહીશ? ચાંદની. હું આને શું નામ આપીશ? ચાંદની. વન ફાઇન મોર્નિંગ, એક સારી સવાર, હિઝ નેબર ગોવિંદા અપિયર્ડ. અપિયર્ડ એટલે આવવું. તેનો પડોશી, નેબર એટલે પડોશી, ગોવિંદા આવ્યો. અપિયર્ડ સાદો ભૂતકાળ. હી શો અબુ મિયા ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર. હી એટલે તેણે, શો એટલે જોયું, અબુ મિયાને, તેણે અબુ મિયાને જોયા. ટોકિંગ વાત કરતા, ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર, તેની એકમાત્ર કુટુંબના સભ્ય સાથે વાત કરતા જોયા. એક સવારે ગોવિંદા પાછો આવ્યો અને એ શું જોયું? કે હી સો અબુ મિયા, તેણે અબુ મિયાને જોયા. શું કરતા? ટોકિંગ વાત કરતા. કોની સાથે? ટુ હિઝ, તેની ઓનલી ફેમિલી મેમ્બર, એકમાત્ર કુટુંબના સભ્ય સાથે વાત કરતા જોયા. અને એકમાત્ર સભ્ય કલુઆ પછી કોણ હતું એનું? ચાંદની, સફેદ બરફ જેવી સુંદર બકરી. હે અબુ ચાચા, અરે અબુ ચાચા, યુ લુક હેપી. લુક એટલે દેખાવ છો, તમે ખુશ દેખાવ છો. એન્ડ હેલ્ધી, સ્વસ્થ પણ દેખાવ છો. હાઉઝ લાઈફ નાઉ, તમારી જિંદગી કેવી ચાલે છે? હાઉઝ લાઈફ નાઉ, તમારી જિંદગી કેવી ચાલે છે? અરે અબુ ચાચા, તમે તો સ્વસ્થ અને ખુશ લાગો છો, ખુશ દેખાવ છો. હાઉઝ લાઈફ નાઉ, તમારી અત્યારે તમારી લાઈફ એટલે જિંદગી કેવી ચાલે છે?
આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા. હું સૌથી ખુશ વ્યક્તિ છું. હેપીએસ્ટ સૌથી ખુશ. હું સૌથી ખુશ વ્યક્તિ છું ગોવિંદા. ચાંદની હેઝ બ્રોટ એટલે આપવું, ન્યૂ લાઈફ ટુ મી. ચાંદનીએ મને નવી જિંદગી આપી. આ ચાંદનીએ મને શું આપી છે? નવી જિંદગી આપી છે. શી લવ્સ મી લોટ. તે મને ખૂબ જ ચાહે છે. લવ્સ એટલે ચાહવું, અલોટ એટલે ખૂબ જ. તે મને ખૂબ જ ચાહે છે. અબ્બુ મિયા ગોવિંદાને વાત કરે છે. એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિધાઉટ હર. અને હવે હું તેના વગર જીવી શકતો નથી. વિધાઉટ એટલે વગર, લીવ LIVE લીવ એટલે જીવવું. હું તેના વગર જીવી શકતો નથી. અબ્બુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. બીમિંગ એટલે ચમકતા હતા. વોઝ બીમિંગ વોઝવેર પ્લસ ING વાળું રૂપ ચાલુ ભૂતકાળ. અબ્બુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. અબ્બુ ચાચા આનંદથી ચમકી રહ્યા હતા. જોય એટલે આનંદ, બીમિંગ એટલે ચમકવું. એનો આ આનંદથી ચમકવાનું ને સૌથી ખુશ રહેવાનું કારણ શું? તો કે તેણે અબ્બુ મિયાએ એક નવી કલુવાની મોત બાદ એક નવી બકરી ખરીદી કે જે કેવી હતી? સુંદર હતી, બરફ જેવી સફેદ હતી અને માથા પર નાનકડા બે શિંગડા, હોર્ન્સ એટલે શિંગડા, અને એની આંખો કેવી? તો કે ચમકતી, લાલ રંગની તેની આંખો નાનકડી એવી ચમકતી હતી. એટલે અબ્બુ મિયાએ એનું નામ શું આપ્યું? ચાંદની. અને એને કેવી રીતે પંપાડતા? કેરસિંગ એટલે પંપાડતા. એની મુલાયમ રૂવાટીવાળું જે શરીર, બકરીનું શરીર મુલાયમ રૂવાટીવાળું હોય, આપણે એકદમ મુલાયમ લાગે. એને પંપાડતા એની વાત કરી. અને એક વખત એમનો પડોશી ગોવિંદાએ જોયું કે અબ્બુ મિયા તેના કુટુંબના એકમાત્ર સભ્ય સાથે શું કરતા હતા? વાતચીત કરતા હતા. તો એ કીધું, અરે વાહ, તમે તો સ્વસ્થ અને ખૂબ જ ખુશ લાગો છો. તમારી લાઈફ કેવી, તમારી જિંદગી કેવી ચાલે છે? તો અબ્બુ મિયા વાત કરે છે કે હું દુનિયાનો સૌથી સુખી, સૌથી ખુશ વ્યક્તિ છું. કેમ કે આ મારી નવી બકરી કે જેને મેં નામ ચાંદની આપેલું છે, કે તેણે મને એક નવી જિંદગી આપી છે. તેણી મને ખૂબ જ ચાહે છે. અબ્બુ મિયા વાત કરે છે કે તે મને ખૂબ જ ચાહે છે અને હું પણ તેના વગર જીવી શકતો નથી. અબ્બુ ચાચા આનંદથી ચમકી રહ્યા હતા. એટલા માટે એ ચમકી રહ્યા હતા. બીમિંગ વોઝવેર પ્લસ ING વાળું ચાલુ ભૂતકાળ. વિથ જોય એટલે આનંદથી. બટ વોટ વેર યુ ટેલિંગ હર. પણ તમે શું તેને કહી રહ્યા હતા? વેર પ્લસ ING વાળું રૂપ. બટ વોટ વેર યુ ટેલિંગ વેર પ્લસ ING વાળું રૂપ ચાલુ ભૂતકાળ ફરી પાછું. પણ ચાચા, તમે તેને શું કહી રહ્યા હતા? શું કહી રહ્યા હતા? તમે શું વાત કરતા હતા એના સાથે? ટેલિંગ એટલે કહેવું. બટ પરંતુ વોટ શું? વેર યુ ટેલિંગ હર, તમે તેને શું કહી રહ્યા હતા? ટેલિંગ એટલે કહેવું. આઈ શો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. મેં તમને જોયા. શો એટલે જોવું, સાદો ભૂતકાળ. ટોકિંગ વાતચીત કરતા. વિથ યોર ડાર્લિંગ, મેં તમારી વાહલી બકરી સાથે વાતચીત કરતા તમને જોયા. બરાબર મિત્રો, મેં તમને સમજાવ્યું ને? વિડીયો તમારી સામે પ્રસ્તુત થઈ ગયો કે ચાલુ ભૂતકાળ સાથે કયો કાળ આવે છે? સાદો ભૂતકાળ. આ યાદ રાખજો. જો અહીંયા સાદો ભૂતકાળ છે. આઈ સો યુ, સી નું V2 સો, સાદો ભૂતકાળ. મેં તમને જોયા. શું કરતા જોયા? ટોકિંગ વાતચીત. વિથ યોર ડાર્લિંગ, તમારી પ્રિય બકરી સાથે વાતચીત કરતા જોયા. તમે શું એને કહેતા હતા? ઓ યસ, અરે હા. I was telling her the story of Kaluwa said and. I was telling, ફરી પાછું ચાલુ ભૂતકાળ, વોઝવેર પ્લસ ING વાળું રૂપ. I was telling her, હું તેને કહેતો હતો. The story of Kaluwa said and. કલુવાની દુઃખદ અંતની વાર્તા તેને કહેતો હતો. કલુવા સેડ એન્ડ. સેડ એટલે દુઃખદ, એન્ડ એટલે અંત. કલુવાના દુઃખદ અંતની વાર્તા તેને કહી રહ્યો હતો. ઓ યસ, અરે હા ગોવિંદા. આઈ વોઝ ટેલિંગ હર, હું તેને કહી રહ્યો હતો. શું? ધ સ્ટોરી ઓફ કલુવા સેડ એન્ડ. કલુવાની દુઃખદ અંતની વાર્તા તેને કહી રહ્યો હતો. એટ ધ બ્લડ થર્સ્ટી ટીથ ઓફ ધ ડેવિલ ઓન ધ હિલ. કે બ્લડ થર્સ્ટી, લોહી તરસ્યા. બ્લડ થર્સ્ટી, બ્લડ એટલે લોહી, થર્સ્ટી એટલે તરસ્યા. ટીથ ઓફ ધેટ ડેવિલ, પેલા રાક્ષસના લોહીથી તરસ્યા દાંતથી જેનો શિકાર કલુવાનો થયો એના વિશે હું વાત કરતો હતો. ઓન ધ હિલ. ફરીથી,
એટ ધ બ્લડ થર્સ્ટી ટીથ ઓફ ધ ડેવિલ ઓન ધ હિલ. ટેકરી ઉપર પેલા રાક્ષસના લોહીથી તરસ્યા દાંત અને કલુઆનો દુઃખદ અંતની વાર્તા હું ચાંદનીને કહી રહ્યો હતો. કે કલુઆનો અંત શું કામ થયો દુઃખદ અંત? કે તે ક્યાં વહી ગઈ? તે ટેકરી ઉપર વહી ગઈ. અને ટેકરી ઉપર કોણ? તો કે તે પેલું રાક્ષસ જેવું વરુ કે જેના દાંત લોહીથી તરસ્યા રહે, લોહીથી તરસે છે. અને એના લોહીથી તરસેલા દાંતથી કોની મોત થઈ? તો કે કલુવાની. તે વાત હું ચાંદનીને કહી રહ્યો હતો. આવું અબ્બુ મિયાં ગોવિંદાને કહે છે. અબ્બુ મિયાં રિપ્લાઇડ, અબ્બુ મિયાંએ જવાબ આપ્યો, પણ માય ડિયર ચાંદની, મારી વહાલી ચાંદની, વિલ નેવર લીવ મી, મને કદી પણ છોડશે નહીં. લીવ એટલે છોડવું. મિત્રો વિલ આવ્યું, વિલ શેલ વિલ પ્લસ V1 સાદો ભવિષ્યકાળ, જે તમે બહુ સારી રીતે સમજી ચૂકેલા. પણ અબ્બુ મિયાંએ જવાબ આપ્યો, રિપ્લાઇડ જવાબ આપવો, પણ મારી વહાલી ચાંદની, માય ડિયર ચાંદની, વિલ નેવર લીવ મી, કદી પણ મને છોડીને જશે નહીં. નેવર એટલે કદી નહીં, કદી મને છોડીને જશે નહીં. શી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી, તે મારી સાથે ખૂબ જ અન્ડરસ્ટેન્ડિંગ સમજણ ભરેલી છે અને ખુશ છે. શી ઇઝ સો અતિશય, અન્ડરસ્ટેન્ડિંગ સમજણ ભરેલી, એન્ડ હેપી ખુશ, વિથ મી, વિથ એટલે સાથે, મી એટલે મારી, તે મારી સાથે અતિશય સમજણ ભરેલી અને ખુશ છે. હી એડેડ, તેણે ઉમેર્યું, તેણે એટલે કોણે? અબ્બુ મિયાંએ, કે મારી ચાંદની કદી પણ મને છોડીને જશે નહીં ગોવિંદા, કેમ કે તે મને એટલી સમજે છે અને મારાથી એટલી ખુશ છે, એટલે એ મારો કદી પણ નિયમનું ઉલ્લંઘન કરશે નહીં. આવું અબ્બુ મિયાંએ ગોવિંદા કે જે એમનો પાડોશી બાજુમાં રહેતો હતો એની સાથે વાતચીત કરી. ગોવિંદા સેડ, ગોવિંદાએ કહ્યું, અબ્બુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ, ડિલાઇટેડ એટલે ખુશ થવું, ટુ સી યુ લાઈક ધીસ, હું તમને આ રીતે જોઈને ખૂબ જ ખુશ થયો છું. ડિલાઇટેડ ટુ સી એટલે જોવું, યુ તમને, લાઈક ધીસ આ રીતે, હું આ રીતે તમને જોઈને ખૂબ જ શું થયો છું? ખુશ થયો છું. ચાંદની વિલ અ કંપની, ચાંદની તમને સાથ આપશે. અ કંપની, વિલ, વિલ એટલે સાદો ભવિષ્યકાળ, સેલ વિલ પ્લસ V1, તમને સાથ આપશે. યુ તમારો, ચાંદની તમારો સાથ આપશે. ટીલ યોર લાસ્ટ બ્રીથ, લાસ્ટ બ્રીથ અંતિમ શ્વાસ, ટીલ એટલે સુધી. આઈ એમ શ્યોર, હું ચોક્કસ છું, મને ખાતરી છે. શ્યોર એટલે ખાતરી. ચાંદની વિલ અ કંપની યુ ટીલ યોર લાસ્ટ બ્રીથ, કે હું, મને ખાતરી છે કે ચાંદની તમને તમારા અંતિમ શ્વાસ સુધી, તમારા અંતિમ શ્વાસ સુધી તમારો શું આપશે? સાથ આપશે. અ કંપની એટલે સાથ આપશે. આવું કોને કહ્યું? ગોવિંદાએ. કોને કહ્યું? અબ્બુ મિયાંને, કે મને ખાતરી છે અબ્બુ મિયાં, પહેલાં તો હું તમને આવી રીતે જોઈને ખૂબ જ ખુશ થયો છું અને મને ખાતરી છે, આઈ એમ શ્યોર, કે ચાંદની તમારો, તમારા અંતિમ શ્વાસ સુધી તમારો સાથ આપશે. લાસ્ટ બ્રીથ અંતિમ શ્વાસ. સમ યર પાસ્ટ, થોડા વર્ષો વીત્યા, પસાર થયા. પાસ સાદો ભૂતકાળ. ચાંદની ડેવલપ એન અટ્રેક્શન ફોર ધ હિલ, ચાંદનીનું ટેકરી પ્રત્યેનું આકર્ષણ, અટ્રેક્શન, આકર્ષણ, ડેવલપ વધવા લાગ્યું, વિકસવા લાગ્યું. ડેવલપ એટલે વિકસવું. ચાંદની ડેવલપ એન અટ્રેક્શન ફોર ધ હિલ, ચાંદનીને થોડા વર્ષો તો વીત્યા બરાબર, પણ ધીમે ધીમે ચાંદનીને ટેકરી પ્રત્યેનું આકર્ષણ શું થવા લાગ્યું? વધવા લાગ્યું, વિકસિત થવા લાગ્યું. એને વધારેમાં વધારે આકર્ષણ એ ટેકરી ઉપર થવા લાગ્યું. ડેવલપ એટલે કે વિકસિત થવું, અટ્રેક્શન એટલે કે આકર્ષણ. ચાંદની ડેવલપ એન્ડ અટ્રેક્શન ફોર ધ હિલ, ચાંદનીને તે ટેકરી માટે, તે પર્વત માટે આકર્ષણ થવાનું વિકસવા લાગ્યું. એવરી મોર્નિંગ શી વોચ ધ હિલ ટોપ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. એવરી મોર્નિંગ, દરરોજ સવારે, શી વોચડ, વોચડ જોતું, જોવું, વોચ, વોચનું V2, વોચડ સાદો ભૂતકાળ, શી વોચડ જોતી, ધ હિલ ટોપ્સ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ, તડકામાં ચમકતી ટેકરીઓને તે જોતી. કોમળ, ટેન્ડર એટલે કોમળ, કોમળ સૂર્યપ્રકાશમાં ચમકતી ટેકરીઓને જોતી. હિલ ટોપ શાઇનિંગ, હિલ ટોપ શાઇનિંગ,
હિલ ટોપ્સ, શાઇનિંગ, શાઇનિંગ એટલે ચમકવું, હિલ ટોપ્સ એટલે ટેકરી. તે શું કરતી? તે રોજ સવારે, એવરી મોર્નિંગ, દરરોજ સવારે તેણી કોમળ સૂર્યપ્રકાશમાં, ટેન્ડર કોમળ સનલાઇટ, સૂર્યપ્રકાશ, કોમળ સૂર્યપ્રકાશમાં ટેકરીઓને ચમકતી જોતી. શાઇનિંગ એટલે ચમકતી. રોજ સવારે એ ક્યાં જોવે? તો કે કોમળ સૂર્યપ્રકાશમાં, કોમળ તડકો પણ કહી શકો, કોમળ તડકામાં એનાથી ચમકતી ટેકરીઓને જોતી. મિત્રો, કેવું આહલાદક વાતાવરણ હોય, રમણીય વાતાવરણ એ હોય કે જ્યારે સૂર્યની પહેલી કિરણો એ ટેકરી ઉપર પડે ત્યારે ટેકરી એકદમ સોનાની માફક ચમકવા માંડે. મારી વાત સાચી ને? આપણે ગિરનાર જોયેલો જ છે. પહેલી કિરણો એના વૃક્ષો પર પડે, એની ધરતી ઉપર પડે તો એવું લાગે કે ધરતી માતા સોનાથી પોતે શૃંગાર કેમ કર્યો હોય એવું લાગે. લાગે ને? તો રોજ સવારે ચાંદની શું કરતી? તો કે કોમળ તડકામાં અને એ તડકાના પ્રકાશમાં ચમકતી ટેકરીઓને જોતી. શાઇનિંગ એટલે ચમકતી ટેકરીઓને જોતી. વોચડ, સાદો ભૂતકાળ. હાઉ બ્યુટીફુલ ધીસ હિલ્સ આર. આ ટેકરીઓ કેટલી સુંદર છે એ વિચારતી ચાંદની. બ્યુટીફુલ એટલે સુંદર. આ ટેકરીઓ કેટલી સુંદર છે. શી થોટ, તે વિચારતી. થિંકનું થોટ, સાદો ભૂતકાળ, કે આ ટેકરીઓ કેટલી સુંદર છે. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ. રિફ્રેશિંગ એટલે કે તાજગી ભરેલું. ઇઝ ધ બ્રીઝ, બ્રીઝ એટલે કે પવન. ધેટ બ્લોઝ થ્રુ ધેમ, અને તેમાંથી, ટેકરીઓમાંથી, ધેમ એટલે કે એ ટેકરીઓ, ટેકરીઓમાંથી, થ્રુ એટલે માંથી, પવનની લહેરો કેટલી તાજગી ભરેલી છે. એન્ડ હાઉ રિફ્રેશિંગ, હાઉ એટલે કેવું, રિફ્રેશિંગ એટલે તાજગી ભરેલું, ઇઝ ધ બ્રીઝ ધેટ બ્લોઝ, પવન કે જેની લહેરો, બ્લોઝ એટલે લહેરો, થ્રુ માંથી, ધેમ એટલે તેઓ, તેઓ એટલે કે ટેકરીઓ, અને કેવી, તેઓમાંથી, તે ટેકરીઓમાંથી પવનની લહેરો તાજગી ભરેલી છે. કેવો પવન ત્યાંથી તાજગી ભરેલો હોય, ટેકરીમાંથી જે પવન મારી તરફ આવે છે. એવું ચાંદની વિચારે છે, બકરી વિચારે છે કે આ પવન કેટલો તાજગી ભરેલો છે, એની લહેરો કેવી છે. રેડી? ફરીથી. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ ધેટ બ્લોઝ થ્રુ ધેમ. અને આ ટેકરીઓમાંથી, થ્રુ એટલે માંથી, ધેમ જે છે એ ટેકરીઓ માટે છે, કે આ પેલી ટેકરીઓમાંથી પવનની જે લહેરો છે, બ્રીઝ એટલે પવન, બ્લોઝ એટલે કે એની લહેરો, પવનનો જે લહેરો જે છે એ કેવી રિફ્રેશિંગ એટલે કે તાજગીથી ભરાયેલી છે. આવું ચાંદની વિચારતી. આઈ મસ્ટ રન અક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ. મારે પહેલા, ધોઝ એટલે પહેલા, ગ્રીન ફિલ્ડ્સ લીલા ખેતરોમાં દોડવું જોઈએ. દોડવું જ જોઈએ. રન અક્રોસ, દોડવું જ જોઈએ. પહેલા જે લીલા ખેતરો છે ને આ ટેકરીઓ ઉપર, મારે ત્યાં દોડવું જ જોઈએ. શી રેન ટુવર્ડ્સ ધ હિલ્સ. તેણીએ ટેકરીઓની તરફ દોડવાનો પ્રયત્ન કર્યો. ટુવર્ડ્સ ની તરફ, તેણીએ ટેકરીઓની તરફ દોડવાનો પ્રયત્ન કર્યો. શી રન, રનનું રેન, સાદો ભૂતકાળ. શી રેન ટુવર્ડ્સ ધ હિલ્સ. તેણીએ ટેકરીઓની તરફ દોડવાનો પ્રયત્ન કર્યો. બટ સ્ટોપ્ડ વિથ અ જર્ક. પણ તે એક ઝટકા સાથે ઊભી રહી ગઈ. ચાંદની દોડવાનો તો પ્રયત્ન કર્યો, લાવને હું દોડીને જાઉં એ ટેકરી ઉપર, બટ સ્ટોપ, અટકી ગઈ. વિથ અ જર્ક, જર્ક એટલે ઝટકો, એક ઝટકા સાથે એ ઊભી રહી ગઈ. ધેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નેક. તેના ગળામાં ફરતે શું હતું? રોપ, દોરડું હતું. ધેર વોઝ અ રોપ, રોપ એટલે દોરડું, અરાઉન્ડ હર નેક. તેના ગળામાં શું બંધાયેલું હતું? દોરડું. એ જોતી હતી આ ટેકરીઓને, સુંદર મજાની ટેકરીઓ કે જે સૂર્યપ્રકાશના પ્રકાશથી એકદમ ચમકતી હતી, સોના જેવી ચમકતી હતી, જોયા કરતી હતી. અને ત્યાંથી એ ટેકરીઓ પરથી ઠંડા પવનની લહેરો, તાજગી ભરેલી પવન એની તરફ આવી રહ્યો હતો. તો એને વિચાર આવ્યો કે મારે ત્યાં જઈને દોડવું જોઈએ, એ લીલા ખેતરમાં દોડવું જોઈએ. એ દોડવાનો પ્રયત્ન કર્યો, પણ એક ઝટકા સાથે ઊભી રહી ગઈ. કેમ? તો કે ધેર વોઝ અ રોપ રાઉન્ડ ધ નેક. તેના ગળામાં શું બંધાયેલું હતું? દોરડું. રોપ એટલે દોરડું. શી હેટેડ ઇટ મોસ્ટ. તેણે તે જરાય નહોતું ગમતું. એના ગળામાં જે દોરડું બાંધ્યું હતું અબ્બુ મિયાએ જે દોરડું બાંધેલું હતું કે આ બહાર ક્યાંય ન જઈ શકે. મિત્રો, પશુને બહાર જવા દેવા પડે. હરતા જાય, ફરતા જાય ને ચરતા જાય, અને ફરી પાછા એ એના ઘરે જ આવે.
सुबह का भूला शाम को घर लौटाए उसे भूला नहीं कहता. આ હિન્દીમાં કહેવત છે. તો પશુ કયો કે તમે પક્ષી કયો કે વ્યક્તિ કયો, એ એકવાર જાય ને એ પાછા આવે ને આવે છે. શી હેટેડ ઇટ મોસ્ટ. ચાંદનીને એના ગળામાં અબ્બુ મિયાએ જે દોરડું બાંધી દીધી હતી એ એને ગમતું નહોતું. હેટેડ એટલે નહોતું ગમતું. ગ્રેડ્યુઅલી, ધીમે ધીમે, ગ્રેજ્યુઅલી પણ ઘણા બોલે છે, ગ્રેડ્યુઅલી, ધીમે ધીમે. ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ. ચાંદનીએ બંધ કર્યું ખાવાનું. ઇટિંગ, સ્ટોપ એટલે બંધ કરવું. ઇટિંગ, ખાવાનું. શું? ધ ગ્રીન ગ્રાસ, લીલું ઘાસ ખાવાનું બંધ કર્યું. એન્ડ ટેસ્ટી ગ્રેન્સ, અને સ્વાદિષ્ટ અનાજ ખાવાનું શું કરી દીધું? બંધ. ધીમે ધીમે ચાંદનીએ લીલું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ, ગ્રેન્સ એટલે અનાજ ખાવાનું શું કરી દીધું? બંધ. કેમ કે એને બહાર જવું હતું, એને દોડવું હતું, એને આ કેદખાનામાં અબુ મિયાના નહોતું રહેવું. અને એનું આકર્ષણ દિવસે ને દિવસે કેના ઉપર વધતું હતું? એ ટેકરીઓ ઉપર વધતું હતું, કે જે એને ઠંડો પવનની તાજગી ભરેલી લહેરો આપતું હતું. અને એને એની તરફ એકદમ શું થઈ ગયું હતું? આકર્ષણ થઈ ગયું હતું. પણ ગળામાં પહેરેલા દોરડા વિશે ચાંદની કંઈ જઈ શકતી નહોતી. એટલે ધીમે ધીમે, મેં તમને કીધું ને, એનો વિકાસ રૂંધાઈ જાય. તો ધીમે ધીમે ચાંદનીએ શું કર્યું? લીલું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ ખાવાનું શું કરી દીધું? બંધ. કેટલું એ અંદરથી પીડાતું હોય મિત્રો, જરી કલ્પના તો કરો તમે. મારી વાત બરોબર સમજો કે એ કેટલું પીડાતું હશે. ઇવન શી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબ્બુ ખાન સ્ટોરીઝ. તેણીને અબ્બુ ખાનની વાર્તાઓમાં પણ રસ ન રહ્યો. ઇવન એટલે પણ, લોસ્ટ ઇન્ટરેસ્ટ એટલે કે રસ ન હોવો, ગુમાવવો. લોસ્ટ એટલે ગુમાવવો, ઇન્ટરેસ્ટ એટલે રસ. તેણીએ અબ્બુ ખાનની વાર્તાઓમાંથી પણ રસ ગુમાવી દીધો. કેમ કે એને નહોતું ગમતું. તમે કોઈ પશુને બાંધી રાખો તો એને ન ગમે. અબ્બુ ખાન દરરોજ એને નવી નવી વાર્તા કરે, પણ એનું એ વાર્તામાં મન જ ન લાગે. કેમ કે એને તો દોડવું હતું, ખુલ્લા વાતાવરણમાં રહેવું હતું, એને સ્વતંત્રતા જોતી હતી, જે અબ્બુ ખાને એને છીનવી લીધી હતી. બરાબર. શી લોસ્ટ હર એપીટીટ એટલે કે તેની ભૂખ મરી ગઈ. એ કંઈ ખાતી જ નહોતી. સાવ એટલે સાવ એની શું મરી ગઈ? ભૂખ. ગ્રીવ વેરી થીર, અને કેવી થઈ ગઈ? સાવ દુબળી થઈ ગઈ. ધીમે ધીમે એ ખાવાનું બંધ કરી દીધું. ધીમે ધીમે અબ્બુ ખાનની વાર્તાને સાંભળવાનું પણ એ બંધ કરી દીધું. એને વાર્તા કહેતા અબ્બુ ખાન, પણ એને એમાં રસ દાખવતી નહોતી. અને અંતે શું થયું? એની સાવ ભૂખ જ મરી ગઈ. એપીટીટ એટલે કે એની ભૂખ મરી ગઈ. અને તે ખૂબ જ કેવી થઈ ગઈ? ગ્રીવ એટલે થઈ જવું, ખૂબ જ. થીન એટલે દુબળી થઈ ગઈ. શી સ્ટેરેડ એટલે જોયા કરવું. મૂડલેસલી, ઉદાસ, તે ઉદાસ જોયા કરે. એટ ધ હિલ્સ બાથિંગ ઇન ધ સનલાઇટ. તે શું જોતી? તો કે સૂર્યપ્રકાશમાં નહાતી ટેકરીઓ. બાથિંગ એટલે નહાવું. સૂર્યપ્રકાશમાં નહાતી ટેકરીઓને ઉદાસ રીતે જોયા કરતી. એટલી ઉદાસ થઈ ગઈ કે ખાવા પીવાનું એ બંધ કરી દીધું. એ મૂંગા પ્રાણીએ અબ્બુ ખાન એને જે વાર્તા કહેતા એમાં એને રસ ન રહ્યો. અને ધીમે ધીમે એ સાવ ઉદાસ રહેવા લાગી. અને એની ભૂખ મરી ગઈ. અને કેવી થઈ ગઈ? સાવ દુબળી. શી સ્ટેરેડ જોયા કરવું. મૂડલેસલી ઉદાસ, તે ઉદાસ રીતે જોયા કરે. કેની તરફ? એટ ની તરફ. ધ હિલ્સ ટેકરીઓની તરફ. બાથિંગ નહાતા. ઇન ધ સનલાઇટ સૂર્યપ્રકાશમાં નહાતા. સૂર્યપ્રકાશમાં નહાતા અથવા નહાતી. સૂર્યપ્રકાશમાં નહાતી ટેકરીઓને એ ઉદાસ રીતે જોયા કરે. ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ. વાદળો સાથે રમતા. એ ટેકરીઓ વાદળો સાથે રમતી હતી. આપણે ખબર છે કે ગિરનાર ઉપર ટોપ ઉપર પહોંચી જાય, દત્તાત્રેય આપણે પહોંચી જાય તો વાદળ સાવ ટેકરીઓને અડી ગયેલા હોય છે. તમે લોકોએ અનુભવ કરેલો હશે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ગિરનાર ગયેલા હશે. હું તો નથી ચડી શકતો, હજી સુધી ચડ્યો જ નથી. મેં જોયો છે ખાલી દૂરથી ડુંગર રણિયામણા. મારા માટે ચડવાનો પ્રયત્ન કરીશ. તો ચાંદનીની ભૂખ મરી ગઈ અને એ સાવ કેવી બની ગઈ? દુબળી. અને તે ટેકરીઓ જે સૂર્યપ્રકાશમાં નહાતી હતી અને વાદળો સાથે રમતી હતી, આ ટેકરીઓ એની તરફ ઉદાસ રીતે જોયા કરે. અબ્બુ ખાન કુડ સેન્સ એટલે સમજી જવું. વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદની. તેની વહાલી ચાંદની સાથે શું બની રહ્યું હતું? હેપનિંગ એટલે બનવું. વોઝ વેર પ્લસ આઈએનજી વાળું રૂપ, ચાલુ ભૂતકાળ. અબ્બુ ખાન સમજી ગયા. સેન્સ સમજી ગયા.
વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદની, તેની વહાલી ચાંદની સાથે શું બની રહ્યું હતું, શું બન્યું એ સમજી ગયા. હી પુશ્ડ હર ઇનટુ અ સ્મોલ હટ, તેણીને એક નાનકડી ઝૂંપડીમાં ધક્કો મારી બંધ કરી દીધી. પુષ્ટ એટલે ધક્કો મારવો. હી પુષ્ટ હર, તેણીને ધક્કો માર્યો. અબ્બુ ખાને ચાંદનીને ધક્કો, પુષ્ટ એટલે ધક્કો માર્યો. કેમાં? ઇનટુ અ સ્મોલ હટ, એક નાનકડી ઝૂંપડીમાં. ઝૂંપડી નહીં, ઝૂંપડી. ઝબલાનો બરોબર. હી પુશ્ડ હર ઇનટુ અ સ્મોલ હટ એન્ડ શટ ધ ડોર. અબ્બુ ખાને ચાંદનીને ધક્કો માર્યો એક નાનકડી ઝૂંપડીમાં. સ્મોલ હટ ઝૂંપડી, એક નાનકડી ઝૂંપડીમાં ધક્કો માર્યો. એન્ડ શટ ધ ડોર, અને દરવાજો બંધ કર્યો. શટ એટલે બંધ કરી દેવો, એને પૂરી દીધી. એને એક કેદખાનામાં એક નાનકડી ઝૂંપડીમાં ચાંદનીને શું કરી દીધી? બંધ. એને ખબર હતી કે આને શું થાય છે, તો પણ એ મૂંગા પ્રાણીને, એ મૂંગા જીવને અબ્બુ ખાને ક્યાં બંધ કરી દીધી? ધક્કો મારીને એક નાનકડી ઝૂંપડીમાં બંધ કરી દીધી. બટ ફોરગોટ ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક. પણ ફોરગોટ એટલે ભૂલી જવું. ક્લોઝ ધ સ્મોલ વિન્ડો, નાનકડી બારી બંધ કરવા એ ભૂલી ગયા. એટ ધ બેક, પાછળની ઝૂંપડીની પાછળની બાજુની અબ્બુ ખાન બારી બંધ કરતા એ શું થઈ ગયા? ભૂલી ગયા. એ બારી ખુલ્લી રહી ગઈ. ઝૂંપડીનો દરવાજો તો બંધ કરી દીધો, પણ પાછળની બારી શું રહી ગઈ? ખુલ્લી રહી ગઈ. એ બંધ કરતા શું થઈ ગયા? એ ભૂલી ગયા. ધ સેમ નાઇટ, તે જ રાત્રે, ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફોર ફ્રીડમ. ચાંદનીએ તે બારીને પોતાનો મુક્તિનો માર્ગ બનાવ્યો. બરોબર. ફ્રીડમ એટલે મુક્તિ, બરોબર. પેસેજ એટલે માર્ગ, વિન્ડો એટલે કે બારી, મેડ એટલે બનાવવું. તે જ રાતે, ધ સેમ નાઇટ, તે જ રાતે, ચાંદની મેડ ધ વિન્ડો, મેડ એટલે બનાવવું, વિન્ડો એટલે બારી, હર પેસેજ ફોર ફ્રીડમ, મુક્તિ માટેનો માર્ગ. પેસેજ એટલે માર્ગ, ફ્રીડમ એટલે મુક્તિ, સ્વતંત્રતા. મુક્તિ માટે, ફ્રીડમને મુક્તિ પણ કહી શકો, સ્વતંત્રતા પણ કહી શકો. મુક્તિ માટેનો માર્ગ એ બારીમાંથી બનાવ્યો. અહીંયાથી કૂદકો મારીને શું થઈ ગઈ? ભાગી ગઈ. તે જ રાત્રે ચાંદનીએ એ બારીમાંથી તેની મુક્તિ માટેનો માર્ગ બનાવ્યો. પેસેજ એટલે માર્ગ બનાવવો. વેન ચાંદની રીચ હિલ ટોપ, જ્યારે ચાંદની ટેકરીઓની ટોચ પર પહોંચી. હિલ ટોપ, ટેકરીઓની ટોચ પર પહોંચી. રીચ એટલે પહોંચવું, સાદો ભૂતકાળ. ધ બિગ યલો સન વોઝ રાઇઝિંગ ઇન ધ હોરિઝન. એક મોટો પીળો સૂર્ય, યલો સન, સૂર્ય સવારે પીળા રંગનો સોના જેવો ચમકતો હોય. યલો સન વોઝ રાઇઝિંગ, ઉગી રહ્યો હતો. રાઇઝિંગ એટલે ઉગવું. ઇન ધ હોરિઝન, ક્ષિતિજમાં. એ ટેકરીઓની ક્ષિતિજમાં એક મોટો પીળો સૂર્ય, સોના જેવો પીળો સૂર્ય ઉગી રહ્યો હતો. વોઝવેર પ્લસ આઈએનજી, વોઝ રાઇઝિંગ, ચાલુ ભૂતકાળ, ઉગી રહ્યો હતો. બરાબર. ક્ષિતિજમાં ઉગી રહ્યો હતો. શી વોઝ, એ ટેકરીએ તો પહોંચી ગઈ. તો ટેકરીએ શું પહોંચ્યું? એ ટેકરીની ટોચ ઉપર પહોંચી. હિલ ટોપ એટલે ટેકરીઓની ટોચ ઉપર જ્યારે એ પહોંચી ત્યારે એ શું જોયું? તો કે એ ટેકરીઓની ક્ષિતિજમાં, ઇન ધ હોરિઝન, ક્ષિતિજમાં, ક્ષત્રિયોનો ક્ષ, ક્ષિતિજમાં એક મોટો પીળો સૂર્ય ઉગી રહ્યો હતો. શી વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય એન્ડ વન્ડર. શી વોઝ એટલે કે ચાંદની, વોઝ ઓવરફ્લોઈંગ એટલે કે છલકાવવું. એ છલકાઈ રહી હતી. કોણ? તો કે ચાંદની. ક્યાં પહોંચી ગઈ? પર્વતની ટોચ ઉપર. ત્યાં પહોંચતા ગયા શું જોયું? તો કે પર્વતોની ટેકરીની ક્ષિતિજમાં એક પીળો મોટો સૂર્ય ઉગી રહ્યો હતો. સૂર્ય ઉગવાની શરૂઆત કરતો હતો. અને ચાંદની તો રાતે જ અબુ ખાનનું એ જેલમાંથી મુક્ત થઈને આવી ગઈ. શી વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય. તેણી, જોય એન્ડ વન્ડર, તેણી આનંદ અને વિસ્મય, જોય એટલે આનંદ અને વન્ડર એટલે વિસ્મય, આનંદ અને વિસ્મયની સાથે છલકાઈ રહી હતી. એનો આનંદનો પાર નહોતો, કેમ કે એ કેદમાંથી મુક્ત થઈ ગઈ. અને જેવી એ પર્વતની ટોચ ઉપર પહોંચી ગઈ ત્યારે એ શું જોયું? કે સૂર્ય પર્વતોની ક્ષિતિજમાં એટલે કે એની બોર્ડરમાં, સીમારેખા પરથી ધીમે ધીમે ઉગી રહ્યો હતો. ધીમે ધીમે આમ ઉપર આવતો હતો. તેણી આનંદ અને વિસ્મયની સાથે છલકાઈ રહી હતી. એનો આનંદ એકદમ છલકાઈ ગયો. વિસ્મય એટલે કે ક્યારે પણ ન વિચાર્યું હોય એવી વાતાવરણ, એને વિસ્મય કહેવાય. શી વોઝ ઓવરફ્લોઈંગ, વોઝવેર પ્લસ આઈએનજી વાળું રૂપ, ચાલુ ભૂતકાળ. આમાં બે જ કાળ છે મિત્રો, જો એક ચાલુ ભૂતકાળ ને એક સાદો ભૂતકાળ, જે મેં તમને વ્યવસ્થિત રીતે સમજાવી દીધેલું. શી વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય એન્ડ વન્ડર.
તેણી આનંદ અને વિસ્મયની સાથે, જોય એટલે આનંદ, વન્ડર એટલે વિસ્મય, તેણી આનંદ અને વિસ્મયની સાથે છલકાઈ રહી હતી. ઓવરફ્લોઈંગ એટલે કે છલકાવું. ધ ગ્રીન ગ્રાસ અંડર ધ ફીટ બીકેમ ગોલ્ડન યેલો. ધ ગ્રીન ગ્રાસ, લીલા ઘાસ, અંડર એટલે નીચે, હર ફીટ તેના પગ, તેના એટલે કોના? ચાંદનીના પગની નીચે લીલા ઘાસ, બીકેમ કેવા બન્યા? ગોલ્ડન યેલો, સોનેરી પીળા બન્યા. એટલે કે ચમકવા માંડ્યા, કે ચાંદનીના પગ લીલા ઘાસની નીચે, બરોબર, જ્યારે એના પગ લીલા ઘાસ પર પડ્યા, એના પગ એના નીચે શું હતું? લીલું ઘાસ. તો એ કેવા બન્યા? તો કે ગોલ્ડન યેલો, એટલે કે એ સોનાના જેમ, ગોલ્ડન સોનેરી, યેલો એટલે પીળાના જેમ ચમકવા લાગ્યા. ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ, લીલું ઘાસ તેના પગ નીચેનું લીલું ઘાસ કેવું બન્યું? બીકેમ, બીકોમનું થયું, બીકેમ, CAME સાદો ભૂતકાળ, ગોલ્ડન યેલો, સોનેરી પીળા ની જેમ ચમકવા લાગ્યા. ધ વાઇન્ડ સેંગ એન એન્ડલેસ સોંગ ઓફ વેલકમ. વાઇન્ડ એટલે પવન, ગાવા લાગ્યું. સિંગ એટલે ગાવું, સિંગનું સેંગ સાદો ભૂતકાળ V2. એન એન્ડલેસ સોંગ, અનંત ગીત, ઓફ વેલકમ. પવન જે છે એ સ્વાગતનું અનંત ગીત ગાયું. સેંગ એટલે ગાવું, એન્ડલેસ સોંગ અનંત ગીત, વેલકમ એટલે કે સ્વાગત. પવને સ્વાગતનું અનંત ગીત ગાયું. એને એમ લાગ્યું કે પવન અહીંયા શું ગાય? ગીત. ચાંદની ફેલ્ટ એઝ ઇફ, ચાંદનીએ એવું અનુભવ્યું, ફેલ્ટ એટલે અનુભવ, એઝ ઇફ જાણે કે શી વેર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન. મિત્રો કેટલી સરસ વાત. ચાંદની ફેલ્ટ, ચાંદનીએ એવું અનુભવ્યું, એઝ ઇફ જાણે કે શી વેર મીટિંગ હર મધર, તેની માતાને મળી રહી હતી. વોઝ વેર પ્લસ ING વાળું રૂપ, ચાલુ ભૂતકાળ, બરોબર. શી વેર મીટિંગ હર મધર. હવે જો મિત્રો અહીંયા એઝ ઇફ જાણે કે કાલ્પનિક વાત, એટલે અહીંયા વેર આવ્યું છે, બાકી શી સાથે વોઝ જ આવે. આને સપોઝિશન્સ કહેવાય. 12મા ધોરણમાં આવશો ત્યારે સમજાવીશ. એઝ ઇફ જ્યારે સંયોજક તરીકે આવે ને, એ સપોઝિશન્સ. મહાન વ્યક્તિની સરખામણી, સામાન્ય વ્યક્તિની સરખામણી મહાન વ્યક્તિ સાથે સરખાવવામાં આવે. કેવી રીતે? મારો મિત્ર એવી રીતે વાત કરે છે જાણે કે તે અમિતાભ બચ્ચન. હવે મિત્ર અમિતાભ બચ્ચન નથી, એ વાત એવી રીતે કરે છે, કાલ્પનિક વાત છે. એ તો જો વાત તો જો જાણે કે એ અમિતાભ બચ્ચન હોય, નરેન્દ્ર મોદી હોય, હકીકતમાં એ નથી. એવી જ રીતે ચાંદની એવું અનુભવ્યું, એઝ ઇફ જાણે કે શી વેર મીટિંગ હર મધર, તે તેની માતાને મળી રહી હોય. આફ્ટર યર સેપરેશન, વિખૂટા પડી ગયેલા વર્ષો પછી. સેપરેશન, વિખૂટા પડી જવું, વિખૂટા પડેલા વર્ષો પછી તેની માતાને મળી રહી હોય તેવું તે અનુભવવા લાગી. મિત્રો કેવી એને કેદ કરી હશે અબુ મિયાએ. ભલે એને સારામાં સારું ખાવાનું આપતા હતા, પણ એનો મુક્તિનો માર્ગ એ શું કરી દીધો હતો? બંધ. જેવી એ ટેકરી ઉપર પહોંચી તો લીલું ઘાસ એના પગના નીચે જે હતું એ સોનાની જેમ ચમકવા લાગ્યું. ટેકરી ઉપર પહોંચી તો ટેકરીઓની ક્ષિતિજ એટલે કે સીમારેખામાં સૂર્ય શું થતો હતો? ઉગી રહ્યો હતો. અને એવું લાગતું હતું કે પવન એના સ્વાગત કેમ કરતું હોય એમ ગીત ગાતું હતું. અને ચાંદની એવું અનુભવવા લાગી કે જાણે કે તેની માતાના વિખૂટાથી, એટલે કે શું કહે છે? શી વેર મીટિંગ હર મધર, તે તેની માતાને મળી રહી હોય. આફ્ટર યર્સ ઓફ સેપરેશન, વિખૂટા પડે ગયેલા વર્ષો પછી તેની માતાને મળેલી હોય તેવું લાગતું હતું. હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ. હાઉ ડિફરન્ટ, કેટલું અલગ. ઓલ ધીસ, આ બધું કેટલું અલગ હતું. ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ, અબુ ખાનાના જેલના ઘર કરતા. પ્રિઝન એટલે જેલ, હાઉસ એટલે ઘર. અબુ ખાનના જેલના ઘર કરતા કેટલું અલગ હતું. ઓલી તો એક જ ઝૂંપડીમાં એને રાખતા, એને બહાર નીકળવા ન દેતા. અહીંયા તો ચાંદની જ્યારે ટેકરી ઉપર પહોંચી તો એ કેવું આહલાદક વાતાવરણ જોયું કે એ મનોમન વિચારવા લાગી કે હું મારી માતાને વિખૂટા પડેલા કેટલા વર્ષો પછી કેમ મળી હોઉં, મારી માતાથી કેમ વિખૂટી પડી ગયું અને મારી માતા અહીંયા મને મળી હોય એવું લાગ્યું એને. અને સાથે સાથે આ વાતાવરણ અબુ ખાનના જેલના ઘર કરતા, એક નાનકડી ઝૂંપડીમાં રાખતા તો એ જેલ સમજી બેઠી હતી ચાંદની, બરોબર, કેટલું અલગ હતું. That day she jumped and played and ate all around. તે દિવસે તેણીએ કૂદકા માર્યા, રમી અને ચારે બાજુ એ ખાધું. આખું ટેકરીઓ ઉપર ફરી મજા કરી અને ખાધું. She was on the top of the world. તે દુનિયાની ટોચ ઉપર હતી. She was on the top, ટોચ ઉપર, of the world, દુનિયાની ટોચ ઉપર હતી.
ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદનીઝ લાઈફ. તે ચાંદનીની જિંદગીનો સૌથી ખુશ દિવસ હતો. બરોબર. ચાંદની જાણે ટોચ ઉપર પહોંચી ગયું, દુનિયાની ટોચ ઉપર પહોંચી ગયું હોય, કેમ કે તે દિવસે એ ચારે બાજુ ફરી રમી અને ખાધું, એ પેટ ભરીને એ ખાધું, કેમ કે ખુલ્લું વાતાવરણ મળી ગયું એને. અને તે ચાંદનીના જિંદગીનો સૌથી ખુશ દિવસ, હેપીએસ્ટ સૌથી ખુશ દિવસ હતો. ધ સન ડિસઅપિયર્ડ, આથમવા લાગ્યો, સૂર્ય આથમવા લાગ્યો. બિહાઇન્ડ ધ હિલ્સ, ટેકરીઓની પાછળ સૂર્ય આથમવા લાગ્યો. મિત્રો દિવસ પૂરો થયો અને ધીમે ધીમે સૂર્ય છે એ શું થવા લાગ્યો? આથમવા લાગ્યો. ડિસઅપિયર્ડ એટલે આથમવા લાગ્યો. બિહાઇન્ડ એટલે પાછળ. કેની પાછળ? ટેકરીઓની પાછળ. ધ સન ડિસઅપિયર્ડ બિહાઇન્ડ ધ હિલ્સ. સૂર્ય ટેકરીની પાછળ અદૃશ્ય થવા લાગ્યો, એટલે કે આથમવા લાગ્યો. સૂન, થોડી વારમાં. ધ ડાર્કનેસ કવર ધ ગ્રાસ, ફ્લાવર્સ એન્ડ ધ ટ્રીઝ. થોડી વારમાં અંધારું છવાઈ ગયું. કવર્ડ એટલે છવાઈ જવું. ક્યાં? ગ્રાસ એટલે ઘાસ, ફ્લાવર્સ એટલે ફૂલો અને વૃક્ષો. થોડી વારમાં અંધકાર ક્યાં છવાઈ ગયો? તો કે ઘાસ, ફૂલો અને વૃક્ષો ઉપર અંધકાર છવાઈ ગયો. બધી બાજુ અંધારું થઈ ગયું, કેમ કે પહેલા સૂર્ય મિત્રો આથમે ને એટલે પર્વતની ટોચ ઉપર અંધારું થાય. દિવસ તો પૂરો થઈ ગયો. હવે સમજો મિત્રો, વાત હવે સમજવાની છે. બરોબર. ધ સન ડિસઅપિયર્ડ બિહાઇન્ડ ધ હિલ્સ. સૂર્ય ટેકરીઓની પાછળ આથમવા લાગ્યો. સૂન, થોડી વારમાં. ધ ડાર્કનેસ કવર્ડ, ડાર્કનેસ એટલે અંધકાર, કવર્ડ એટલે છવાઈ જવું. કેમાં છવાઈ ગયું? તો કે ગ્રાસ, ફ્લાવર્સ એન્ડ ટ્રીઝ. ઘાસ, ફૂલો અને વૃક્ષોમાં અંધકાર છવાઈ ગયો. ધ વાઇન્ડ સ્ટોપ્ડ બ્લોવિંગ. પવન પણ ફૂંકાતો બંધ થઈ ગયો. વાઇન્ડ એટલે પવન, સ્ટોપ એટલે બંધ થવું, બ્લોવિંગ એટલે ફૂંકાવવું. પવન પણ ફૂંકાતો બંધ થઈ ગયો. પવન પણ ફૂંકાતો બંધ થઈ ગયો. ધેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ. ચારે બાજુ ગાઢ શાંતિ થઈ ગઈ. સ્ટીલનેસ, ગાઢ શાંતિ. અંધારું થઈ ગયું, બધી બાજુ અંધકાર થઈ ગયો. પવન પણ ફૂંકાવાનો બંધ થઈ ગયો. ધ વાઇન્ડ સ્ટોપ બ્લોવિંગ. પવન પણ ફૂંકાવાનો બંધ થઈ ગયો. ધેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ. ચારે બાજુ ગાઢ શાંતિ, સ્ટીલનેસ, ગાઢ શાંતિ થઈ ગઈ. એન્ડ આઉલ હૂટેડ ફ્રોમ અ હોલ. ઘુવડ, એક ઘુવડ બખોલમાંથી બોલવા લાગ્યું. હૂટેડ એટલે બોલવું, હોલ એટલે બખોલ. એક ઘુવડ બખોલમાંથી બોલવા લાગ્યો. એન્ડ આઉલ, હૂટેડ એટલે બોલવું, આઉલ એટલે એક ઘુવડ, હૂટેડ એટલે બોલવું, ફ્રોમ એટલે માંથી, ક્યાંથી? અ હોલ, બખોલ. એક ઘુવડ એક બખોલમાંથી બોલવા લાગ્યું. ચાંદની ફેલ્ડ સ્કેર્ડ. ચાંદની ડરી ગઈ. ફેલ્ડ સ્કેર્ડ એટલે ડરી જવું. ચાંદની શું થઈ ગઈ? ડરી ગઈ કે હવે. ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્ટ સ્કાય. દૂર આકાશમાં, ડિસ્ટન્ટ સ્કાય, દૂર, ડિસ્ટન્સ એટલે દૂર, દૂર આકાશમાં પૂનમનો ચંદ્ર ઉગ્યો. ધ ફૂલ મૂન, પૂનમનો ચંદ્ર. રોઝ એટલે ઉગવું, રાઈઝનું રોઝ, સાદો ભૂતકાળ. ઇન ધ ડિસ્ટન્ટ સ્કાય, દૂર આકાશમાં પૂનમનો ચંદ્ર ઉગ્યો. ડિસ્ટન્ટ એટલે દૂર, સ્કાય એટલે આસમાન. દૂર આસમાનમાં પૂનમનો ચંદ્ર ઉગ્યો. ઇન ઇટ સિલ્વર લાઇટ. અને તેની ચાંદનીમાં, અને તેની ચાંદનીમાં, એનો જે ચંદ્રનો પ્રકાશ એટલે કે ચાંદની કહેવાય. અને તેની ચાંદનીમાં, આ ચંદ્રના પ્રકાશની ચાંદની, અને પ્રકાશને ચાંદની કહેવાય. એન્ડ ઇટ સિલ્વર લાઇટ્સ. તેની ચાંદનીમાં. ચાંદની શો, ચાંદનીએ જોયું. શું? ટુ, બે. બ્રાઇટ આઈસ, બે ચમકતી આંખો. એન્ડ શાર્પ ટીથ, તીક્ષ્ણ દાંત. મૂવિંગ, આવવું, આવતા. સ્લોલી, ધીમે ધીમે. ટુવર્ડ્સ હર. ચાંદનીએ ચાંદનીમાં એટલે કે ચાંદના પ્રકાશમાં શું જોયું? બે ચમકતી આંખ અને તીક્ષ્ણ દાંત. તેની તરફ ધીમે ધીમે આવતા જોયા. મૂવિંગ એટલે આવવું, તેની તરફ આવતા જોયા. એ ચાંદનીમાં એને ખબર પડી ગઈ કાંઈ રાતે પૂનમનો ચાંદ હતો, એટલે એ ચાંદનીના પ્રકાશમાં શું જોયું કે ચાંદનીની તરફ ધીમે ધીમે આવતા બે ચમકતી આંખ અને તીક્ષ્ણ દાંત સાથે આવતા એ કોકને જોયું. ધ ડેવિલ વોઝ નોટ ઇન અ હરી. ડેવિલ, રાક્ષસ, વરુને કોઈ જ ઉતાવળ નહોતી. વોઝ નોટ ઇન હરી, કોઈ જ ઉતાવળ. હરી એટલે ઉતાવળ ન હોવી, એને કોઈ જ ઉતાવળ નહોતી. હી ન્યુ, તે જાણતું હતું કે ગોટ વોઝ ઓલ્સો હિઝ બૂટ. આ બકરી પણ તેનો જ શિકાર હતી.
એને ખબર હતી ધીમે 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 ઈ ટેકરી ઉપર કોણ આવ્યું? એક વરુ આવ્યું. ઈ ચાંદનીએ ચાંદનીમાં ચંદ્રપ્રકાશમાં જોયું કે કોઈ તેની તરફ ચમકતી આંખ અને તીક્ષ્ણ દાંત સાથે કોઈ તેની તરફ ધીમે ધીમે આવી રહ્યું હતું. અને આ રાક્ષસને એનો ખોરાક મળી ગયો. આ વરુને, ડેવિલ રાક્ષસ, પણ આ વરુનું નામ છે. આમાં તમે જ્યારે એનું સ્કેન જોશો ને ત્યારે ખબર પડશે, ચિત્ર જોશો ત્યારે, કે વરુને કોઈ ઉતાવળ નહોતી. હી ન્યુ, તે જાણતું કે ધેટ એટલે કે ગોટ વોઝ ઓલ્સો હિઝ ફૂડ, આ બકરી પણ તેનો જ શિકાર હતી. એને ખબર જ હતી કે આ બકરીને તો શિકાર તો હું જ કરીશ. સ્મોલ બટ નોટ વીક, સોરી હી ન્યુ ધેટ, તે જાણતો હતો કે આ બકરી પણ તેનો જ શિકાર હતી. ધ ગોટ વોઝ ઓલ્સો હિઝ ફૂડ, આ બકરી પણ તેનો શિકાર હતી. એનું ગુજરાતી, ગોટ વોઝ ઓલ્સો હિઝ ફૂડ, આ બકરી પણ તેનો શિકાર હતી. તેનો એટલે કોનો? પેલા વરુનો, રાક્ષસ વરુનો. ધ વોલ્ફ એન્ડ ધ ગોટ સ્ટક ધેર હેડ્સ વિથ ઈચ અધર. વોલ્ફ વરુ એન્ડ ધ ગોટ અને બકરીએ, સ્ટ્રક એટલે અથડાવવું, અથડાવ્યા, ધેર હેડ્સ તેઓના માથા એકબીજા સાથે, વિથ ઈચ અધર, ઈચ અધર એકબીજાની સાથે માથા શું કર્યા? અથડાવ્યા. બેયે યુદ્ધ કરવાનું ચાલુ કર્યું, ચાંદનીએ અને આ વરુએ. બરોબર સમજો. ધ વોલ્ફ એન્ડ ધ ગોટ સ્ટ્રક ધેર હેડ્સ વિથ ઈચ અધર. વરુ અને બકરી, આ ચાંદની નામની બકરી જે હતી, બકરીએ એકબીજાની સાથે તેઓના માથા શું કર્યા? સ્ટ્રક, અથડાવ્યા. આ રીતે અથડાવ્યા. હી વોઝ બિગ એન્ડ ફેરિયસ, આ વરુ કેવું હતું? મોટું. એન્ડ ફેરોકિયોસ એટલે વિકરાળ હતું. વરુ તો વિકરાળો જોઈને ને આ તો સાવ એકદમ મુલાયમ બકરી હતી. વેરેસ જ્યારે શી વોઝ સ્મોલ બટ નોટ વીક, ચાંદની નાની હતી પણ નબળી નહોતી. બટ નોટ વીક, નબળી ન હતી, ચાંદની નાની હતી. વેરેસ જ્યારે વરુ કેવું હતું? વરુનું શું રૂપ દેખાડ્યું છે લેખકે અહીંયા? હી વોઝ બિગ એન્ડ ફેરોક્યુઓસ એટલે કે વિકરાળ. આ વરુ મોટું અને વિકરાળ હતું. બેએ એકબીજાના માથા ભટકાડ્યા એકબીજા સાથે. સ્ટ્રક ધેર હેડ્સ, તેઓના માથા આમાં આપણે માથે ભટકાડીને એકબીજામાં. અને શું થયું? હી વોઝ બિગ, હી કોના માટે? વરુ માટે. અને શી કોના માટે આવ્યું છે? ચાંદની માટે. હી વોઝ બિગ એન્ડ ફેરોક્યુઓસ, ફેરોક્યુઓસ એટલે વિકરાળ. તે ખૂબ જ મોટું અને વિકરાળ હતું. વેરેસ જ્યારે શી ચાંદની વોઝ હતી સ્મોલ નાની બટ નોટ વીક, નબળી નહોતી પણ નાની હતી. ચાંદની સ્ટૂડ, સ્ટૂડ એટલે ઊભા રહેવું, સ્ટેન્ડનું સ્ટૂડ સાદો ભૂતકાળ. ફર્મ દ્રઢ. ઓન હર લેગ્સ, ચાંદની તેના પગ પર દ્રઢ રીતે ઊભી રહી. દ્રઢ હતી, બે હારે માથું ભટકાયું તો એ. ઓન હર લેગ્સ તેના પગ ઉપર, ફર્મ એટલે દ્રઢ, એ ઊભી રહી. સ્ટૂડ એટલે ઊભું રહેવું. હેડ સ્લાઇટલી બેન્ડ, તેનું માથું સ્લાઇટલી થોડું નમેલું. બેન્ડ એટલે નમેલું, થોડું નમી ગયું એનું માથું ચાંદનીનું. બે માથા ભટકાડ્યા ને. તો શું કહે છે લેખક ચાંદની વિશે? ચાંદની સ્ટૂડ ફર્મ, ફર્મ એટલે એકદમ દ્રઢ, નિશ્ચયની સાથે. ઓન હર લેગ્સ, ચાંદની તેના પગ ઉપર દ્રઢ ઊભી રહી. હેડ સ્લાઇટલી બેન્ડ, બેન્ડ એટલે નમેલું, તેનું માથું થોડું, સ્લાઇટલી એટલે થોડું નમેલું. એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ, અને તેના મજબૂત શિંગડા, બે શિંગડા હતા ને નાના. એમ્ડ એટ ધ ડેવિલ, અને તેના મજબૂત શિંગડા, એમ્ડ એટલે તાકેલા. એટ ધ ડેવિલ્સ, તે પેલા રાક્ષસની તરફ તાકેલા હતા. એના જે શિંગડા જે છે આમ કોની તરફ તાકેલા હતા? તો કે પેલા રાક્ષસ જેવા વરુની તરફ તાકેલા હતા. શું કહે છે? ચાંદની સ્ટૂડ ફર્મ ઓન હર લેગ, ચાંદની તેના પગ ઉપર દ્રઢ રીતે ઊભી રહી. હેડ સ્લાઇટલી બેન્ડ, થોડું માથું એનું નમેલું. હેડ એટલે માથું, બેન્ટ એટલે નમેલું, સ્લાઇટલી એટલે થોડું તેનું માથું નમેલું. એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ, અને તેણીના મજબૂત શિંગડા. એમ્ડ એટલે તાકેલા. કેની તરફ? એટ ધ ડેવિલ, પેલા રાક્ષસની તરફ તાકેલા હતા કે આને મારા શિંગડા હું ભરાવી દઉં. કેવી હિંમતવાળી! આ હિંમતનું એક નિશાન એટલે આ ચાંદની બકરી. ક્યાં બકરી અને ક્યાં વરુ? કહાં રાજા ભોજ કહાં ગંગુ તેલી. સમજાણી વાત? કે ચાંદની તો એકદમ નાની ને આ તો વિકરાળ સ્વરૂપનો ક્રૂર, અને એના લોહીથી તરસ્યા દાંત આનો શિકાર કરવા માટે તૈયાર હતા. પણ ચાંદનીએ એના સાથે લડાઈ ચાલુ કરી. શી લુકડ લાઈક અ બ્રેવ સોલ્જર. શી ચાંદની લુકડ કેવી દેખાતી? અ બ્રેવ સોલ્જર, એક બહાદુર સૈનિકની જેમ દેખાવા લાગી. બહાદુર સૈનિક કેમ લડતું હોય એના દુશ્મન સામે?
રેડી ટુ ફાઇટ અ ક્રુઅલ એનેમી. ફાઇટ લડવા, રેડી એટલે તૈયાર, અ ક્રૂર, ક્રૂર એટલે કે ક્રૂર, એનેમી શત્રુ. ચાંદની જે છે તેના એક ક્રૂર શત્રુની સાથે લડવા માટે એક બહાદુર સૈનિકના જેમ દેખાવા લાગી, તૈયાર હતી એના સાથે લડવા. કેના જેમ? તો કે બહાદુર સૈનિક કેમ એના શત્રુ સાથે, ક્રૂર શત્રુની સાથે લડતું હોય એવી રીતે ચાંદની લડવા માટે શું હતી? એના સાથે તૈયાર. ફરીથી, શી લુકડ લાઈક, તે કોના જેવી લાગતી? અ બ્રેવ સોલ્જર. તે એટલે કોણ? ચાંદની. બ્રેવ સોલ્જર, એક બહાદુર સૈનિકની જેમ લાગતી. રેડી, તૈયાર થઈ, બહાદુર સૈનિકની જેમ તૈયાર થઈ. ટુ ફાઇટ, લડવા. અ ક્રુઅલ એનેમી, એક ક્રૂર શત્રુની સાથે લડવા એક બહાદુર સૈનિકના જેમ તે તૈયાર થઈ. તે એટલે કોણ? ચાંદની. ધ ફાઇટ બિગેન, લડાઈ શરૂ થઈ. સાદો ભૂતકાળ. ધ ધા ધી ધુ ઈ